અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પંચાયત ખાતે આજે આંગણવાડી બહેનો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. પોતાની ન્યાયસંગત માંગણીઓ પૂરી કરવાની માંગ સાથે બહેનો ઉપવાસ પર બેઠી છે. આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે. આંદોલનના ભાગરૂપે આગામી સતત 3 દિવસ સુધી આંગણવાડી કેન્દ્રમાં તાળાબંધી રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે સેવાઓ પણ પ્રભાવિત થવાની શક્યતા છે. આંગણવાડી બહેનો સરકાર સામે પોતાની માંગ માટે અડગ રહી હક માટે લડત ચાલુ રાખશે. ગામ પીપળીના ચાવડા રમીલાબેન મારું નામ છે. મારી સરકારને એક નમ્ર વિનંતી એવી છે કે જે આ એવીટી અને પોષણ ટેકરમાં જે અમારે ફોટા કેપ્ચર લેવાના આવે છે એ ફોટા કેપ્ચરમાં બહુ જ વાર લાગે છે. વાલી પણ કંટાળી જાય છે અને વાલી એમ કહે છે કે બહેનો આંગણવાડી બહેનો નરી ફોટામાં જ રહે છે, છોકરાઓને કોઈ પૂરક પ્રાથમિક શિક્ષણ આપી શકતી નથી. માટે આ બધી એપ બંધ કરો અને ઓફલાઈન ઓનલાઈન બંને કામગીરી અમારે કરવી પડે છે. એ વ્યાજબી નથી. એ વત્તાનો અમારો પગાર પણ એટલો પણ નથી. અને બીજું કે ઓટીપી અમે સામેવાળા લાભાર્થી જોડે માંગીએ છીએ તો એમના પૈસા ઉપડી જાય છે. એ ફોન નંબર મારી પાસે અમને આપતા નથી, અમને આધાર કાર્ડ નથી આપતા, કારણ કે ઘણી બધી બહેનોના પૈસા પણ ઉપડી ગયા છે. એટલે ખાસ કરીને આ એવીટી અને આ બધું બંધ કરો અને અમને ઓફલાઈનમાં હું એક 94 માં ચડી છું આંગણવાડીમાં. એટલું સરસ કામ થતું હતું, કુપોષણ નહોતું, કઈ નતું. અત્યારે અમારે ફોટા અમે અમારા ઘરના વ્યક્તિને પણ ભૂલી જઈએ છીએ આ ફોટામાં ને ફોટામાં. તો અમારે શું કરવું? આના માટે અમને ન્યાય આપો અને આ અમારો પગાર વધારો થોડોક. અને બહેનો બધી હેલ્પરો બિચારી 500-500 માં કામ કરે છે, ઘરે ઘરે જઈને બાળકો બોલાવી લાવે. ત્યારે બાળકો સરખા બેસાડીએ, બાળકો 20 બેઠા હોય, એવી ટીમમાં 15 બાળકો આવે, 12 આવે, બીજા 5 બાળકો અમારે ક્યાંથી લાવવાના? એટલે અમારી માંગ એવી જ છે કે આ બધી વેપો બંધ કરો. અમને ઓફલાઈન અથવા ઓનલાઈન એક જ કામ આપો. મારું નામ ડોડિયા દક્ષાબેન એચ. હું આકૃષેજામાં આંગણવાડી કાર્યકર તરીકે જોબ કરું છું. અને અમારી માંગ છે કે અમારું હાલનું વેતન છે 10,000, તેમાં અમારું અને હેલ્પર બહેનોનું વેતન છે 5,000. તે કોઈ પણ રીતે આજની મોંઘવારી પ્રમાણે પૂરું થાય તેમ છે જ નહીં. અને બીજું, સરકારની અત્યારે નવનવી જે બધી એપો છે તેમાં કઈ રીતે અમારે કામગીરી ઓફલાઈન ને ઓનલાઈન બે કામગીરી અમારે કરવી પડે છે. અને બીજું, રજીસ્ટર તો એક પણ હોતા નથી અમારી પાસે. સ્ટેશનરી ખર્ચ સરકાર આપતી નથી, તો છતાં પણ અમારે એ સ્ટેશનરી ખર્ચ કરવો પડે છે. અને એના ઉપર અમારે બીજું કોઈ અમે ખર્ચો પણ નથી કરી શકતા કોઈ પણ વર્કર બેન. એટલે આ અમારી મેન. અને માનદ વેતન તો અમારું માનદ વેતન છે. માનદ વેતન હાલો, માનદ વેતન તો માનદ, પણ તમારે વધારો તો કરો. હાઈકોર્ટ નો ઓર્ડર આવ્યો છે, સરકાર કેમ ચૂપ છે? સરકાર કેમ જવાબ નથી આપતી આ માટે? એટલે અમે 3 દિવસની ઓફલાઈન અને ઓનલાઈન કામગીરી બંધ રાખી છે. અને આ અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આગળ પણ આવા જ આંદોલન ચાલુ રાખીશું. ઓનલાઈન કામગીરીમાં એક તો પોષણ ટેકરમાં ફોટો કેપ્ચર મેન. જે બાળકને આ રીતે ફોટો કેપ્ચર કરવું પડે 10-15 મિનિટ, લાભાર્થી કોઈ આપણી પાસે રહે નહીં, કોઈ પણ લાભાર્થી. તો લાભાર્થી આવે ફોટો કેપ્ચર કરવી ત્યારે ન આવે, બીજી વાર લાભાર્થીને બોલાવી ફોટો કેપ્ચર. તો કોઈ લાભાર્થી એવું થોડું ફ્રી હોય આપણા માટે? અને બીજું, અમારે બાળકોને મેન અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આવે, તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર ધ્યાન રાખી કે ફોટો કેપ્ચરમાં અમે ધ્યાન રાખવી? અમે ધ્યાન ક્યાં રાખવી? અને મેન વસ્તુ અત્યારે પૂરક આહાર, અમારે પૂરક આહાર પણ આપવો પડે. તો 2 ટાઈમ નાસ્તા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપો. તો અમે ઈ કામગીરી કરવી કે આ કામગીરી કરે? તો અત્યારે બાળકોનું પોષણ અને શિક્ષણ પણ અમારે જે વિકાસ કરવાના હોય, અમારી મેન બાળકનું પોષણ સ્તર આવે અને વિકાસ આવે. તો વિકાસ કઈ રીતે બાળકનો થશે? અને આવી રીતે કુપોષણ પણ કઈ રીતે દૂર થશે? સરકાર જો અમારી માંગ નહીં સ્વીકારે તો કેવી? તો 24 કલાકનો કયો તો સાચું સાચું. ઓનલાઈન ને ઓફલાઈન બે કામગીરી છે. અમારે 1 થી 11 રજીસ્ટર આવે અને રજીસ્ટરે અમારે સર્વે પણ કરવું પડે. સર્વેમાં બાળકની નોંધણી, બાળક જયારે માતા સગર્ભા બને, ધાત્રી બને અને બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધીની અમારી કામગીરી છે. પાયાની જ અમારો પ્રશ્ન છે. અમે આજે બધા ધંધુકા તાલુકા પંચાયતે ભેગા થયા છે અમારા પગાર વધારાની માંગ સાથે. સરકારશ્રીએ અમને હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે 24,000 નો, પણ સરકારશ્રીએ હજુ સુધી અમારો પગાર વધાર્યો નથી. એરિયર સાથે અમને ચુકાદો આવ્યો છે. તો સરકારશ્રી શા માટે આ બધી બહેનો 10,000 માં કામ કરે છે? પાયાનું કામ કરે છે, સરકારના ભવિષ્યનું ઉજ્જવળ કરવાનું કામ કરે છે. બાળકો પાયાથી અમે લોકો બાળકોનું ધ્યાન રાખે. બજાર ભાવ જેટલા મસાલા બિલ પણ અમને મળતા નથી. અમારો પગાર 1.5 મહિને થાય છે, કોઈ વાર 1.5-2 મહિને થાય છે. મસાલા બિલ અમને દર મહિને ચૂકવવામાં આવતા નથી. છતાંય અમે આંગણવાડી ચલાવીએ, ઘર ચલાવીએ, તો અમારે આટલા પગારમાં પોસાતું નથી, અમારું ભરણ પોષણ થતું નથી. તો સરકારશ્રીએ નવી એપો અમારા મોબાઈલમાં આવ્યા રાખે.
પણ એ મોબાઈલમાં જે એપો આપે છે એ કામ થતું નથી અમારાથી, અને અમને નોટિસોની ધમકી મળ્યા રાખે. બધી જ એપો આ મોબાઈલમાં આવે છે, પણ એટલી બધી સારી એપો હોતી નથી કે અમે તરત કામ કરી શકીએ. સરકાર જ્યાં સુધી માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન રહેશે, તાળાબંધી રહેશે. આજે અમે જો આંગણવાડી ઓફલાઈન ઓનલાઈન બધું કામ બંધ કર્યું છે, અને જ્યાં સુધી અમારું આ આંદોલન, જ્યાં સુધી અમારા પગાર વધારાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.